કાર ચાલકે 3 વાહનોને અડફેટે લેતા 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ થઈ। નડિયાદના પીપલગથી પીપળાતા તરફ જવાના રોડ પર એક કાર ચાલક યુવાને સામેથી આવતા 3 વાહનોને અડફેટે લેતા 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી। જ્યારે આ કાર ચાલક પોતાની કાર લઈને સામેના ભાગના ખેતરમાં વાડમાં અથડાઈ હતી। અકસ્માત થતા આજુબાજુના ગ્રામજનો અને વાહન ચાલકો ગયા હતા અને બેફામ વાહન હંકારનાર યુવાનને મેથી પાક ચખાડ્યો હતો। અકસ્માતમાં ઘાયલ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ અકસ્માતને કારણે 2 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને પોલીસે સ્થળ પર પહોંચીને ખુલ્લો કર્યો હતો। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ। ઘનશ્યામભાઈ ઠાકોર રાણા। ઘનશ્યામભાઈ, અહીંયા ગાડી અકસ્માત સર્જાયો છે, કઈ રીતે કેટલા લોકો અહીંયા અકસ્માત જે સર્જાયો છે, ચાંગા ચારુ સેટ થી જે ગાડી આવતી હતી, જે ગાડી છે I-20, જેનો નંબર છે 1173, બરાબર। હું અહીંયાથી મારા કામે પીપળાથી પીપળા ચોકડી જવા નીકળ્યો હતો। ત્યાં મેં રસ્તામાં જોયું ગાડીએ ઓવરટેક મારીને 3 જણને અડફેટમાં લીધા છે। 2 બાઇક છે, એક એક્ટિવા છે, એમાં 3 થી 4 જણને ઈજાઓ થયેલી છે। અત્યારે શું કાર્યવાહી? અત્યારે અહીંયા પોલીસ આવી છે અને બધી તપાસ કરી રહી છે। ગાડી ક્યાંની છે, કોણ ચલાવતું? ગાડી એક કોલેજ સ્ટુડન્ટ હતો। એમ્બ્યુલન્સનો ઇજાગ્રસ્તને ક્યાં લઈ ગયો? એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ પહોંચાડ્યા।